જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, ફરી એકવાર મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ $150ની સપાટીએ સ્પર્શી શકે, જ્યારે મિત્રો વૈશ્વિક અર્થતંત્ર ઉપર ખતરો। હવેથી મિત્રો ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી, કારણ કે EMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો 2 થી 3 ગણો વધારો। ગુજરાતમાં એક વર્ષમાં મિત્રો 11.76 લાખ બાળકોનો જન્મ થાય છે, જ્યારે 6 વર્ષમાં સૌથી વધુ બાળકો સામે બાળકીના જન્મનું પ્રમાણ 910 જોવા મળ્યું। વડોદરામાં પ્રાણીઓ માટે 4 હોસ્પિટલ અને શહેર બહાર મરેલા ઢોરોનો નિકાલ માટે વધુ એક સ્લોટર હાઉસ બનશે। આ બાજુ મિત્રો અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલે વળતરના 1.25 કરોડ મળતા જ જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા। દીકરી ગુમાવનાર માતાનું આક્રમણ આવ્યું સામે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લાના લાકડીના કુવાના ગામે લોહિયાલ ખેલ ખેલાયો, કારણ કે ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરણપીઠ હત્યા કરવામાં આવી। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દીજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો, વાત કરવામાં આવે તો ધોળકામાં માટી માફિયાઓ બેફામ જોવા મળ્યા। ખેડૂતોની જાણ બહાર 8 વીઘા જમીન 15 દિવસમાં ખોદી નાખી, જ્યારે 50,000 ઘન મીટર માટીની પણ ચોરી। ત્યારબાદ મિત્રો અમરેલીમાં ભાજપ શાસનમાં ભાજપના જ MLA પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જ્યારે મિત્રો ધારીમાં ખેડૂતો ઉપર હુમલા બાદ જન આક્રોશ જોવા મળ્યો, જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો મેદાને આવ્યા। મિત્રો, ઉનાળામાં તળાવોમાં માછલીઓનો મોતનો સિલસિલો યથાવત જોવા મળ્યો, જ્યારે સમા તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોત જોવા મળ્યા અને મિત્રો દુર્ગંધની સ્થાનિકો પરેશાન પણ થઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો, જ્યારે ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઈકોર્ટે સરકારને ખખડાવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો દરેક ગ્રાહકોને એક જ દિવસનું મહત્તમ 200 લીટર ડીઝલ મળશે, જ્યારે સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે દેશના 2 પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે મિત્રો 2 અલગ-અલગ ભીષણ માર્ગ અકસ્માતો સર્જાયા, જ્યારે 2 રાજ્યોમાં ભયાનક અકસ્માતથી 3 પોલીસ કર્મી સહિત 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। ગુજરાતના દરેક વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ માટે સૌથી મોટો ખતરો સાબિત થશે અલ નીનોનો। ત્યારબાદ મિત્રો PM નરેન્દ્ર મોદીમાં હિંમત નથી કે અમેરિકા વિરોધ એક શબ્દ બોલે, જ્યારે મિત્રો 3 ભારતીયોના મોત મુદ્દે રાહુલ ગાંધીના મોટા પ્રહાર આવ્યા સામે। ગજબ થઈ ગયું, જ્યારે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ। ગુજરાત માટે મિત્રો સૌથી અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા, જ્યારે નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું। હવેથી મિત્રો ભારતીય બેંકો ઉપર AI સ્કેમનો મોટો ખતરો, કારણ કે દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન। રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે। મિત્રો, ફરી એકવાર મોંઘવારીનો નવો ઝટકો, જ્યારે મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થઈ ગયો, જ્યારે દેશની પ્રજા ઘણા સમયથી મિત્રો પેટ્રોલ, ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવનો સામનો કરી રહી છે અને મિત્રો આની કિંમતો વધવાના કારણે હવેથી મિત્રો ખાણીપીણી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ જશે। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે માનવજાત ઉપર મહાવિનાશનો ખતરો તોળાઈ રહ્યો છે, જ્યારે 70 વૈજ્ઞાનિકો ભયાનક ચેતવણી કરી છે અને મિત્રો પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 વર્ષ જ બાકી છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની મર્યાદા આગામી 3 વર્ષમાં જ મિત્રો ખતમ થઈ શકે છે। જો મિત્રો આગામી 3 વર્ષમાં મોટા પગલાં લેવામાં નહીં આવે તો મિત્રો તબાહી રોકવી મુશ્કેલ બની જશે। ત્યારબાદ મિત્રો હવે તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ ઓપરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈ પણ ખાદ્ય સામગ્રી, બેકરી પ્રોડક્ટ કે ફૂડ પાર્સલને સીલ કરવા અથવા પેક કરવા માટે મિત્રો મેટલ પિન અને તારનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દેજો। જો મિત્રો આ નિયમ તોડ્યો તો થશે કડક કાર્યવાહી।
અમદાવાદના ઈસનપુરમાં આંબા તળાવની 26,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ, જ્યારે 160 થી વધુ ગેરકાયદેસર બાંધકામો ઉપર જીસીબી ફરી વળ્યું. આ બાજુ મિત્રો ગાંધીનગરમાં વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે જોરદાર વિવાદ, જ્યારે મિત્રો 700 થી વધુ વકીલોના ધરણા યથાવત અને પક્ષકારો મુશ્કેલીમાં. વડોદરાના ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડમાં લવાતો 15 લાખનો દારૂ પકડાયો. ત્યારબાદ મિત્રો અમરેલી ખંટિયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું થયું મોત, જ્યારે વન વિભાગ સામે ભારે રોષ, જ્યારે મિત્રો પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. મિત્રો મોદીને મરવા દિયા, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા. મિત્રો ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો ઉપર હુમલા બાદ વિદેશ મંત્રાલય લાલચોળ જોવા મળ્યું, જ્યારે અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત સમન્સ. આ બાજુ મિત્રો કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં જોરદાર આગ લાગતા 4000 ઈવીએમ મશીન ભસ્મ થઈ ગયા, જ્યારે રાજકીય કાવતરાનો પણ આરોપ. ત્યારબાદ મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી, કારણ કે ભારત સરકારના આદેશ મુજબ 18,000 નાવિકો હાઈ એલર્ટ ઉપર. હવે મિત્રો વિપક્ષનો પણ મેગા પ્લાન, કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી, જ્યારે રાઉત અને સુપ્રિયા સુલેનું નિવેદન આવ્યું સામે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી સોશિયલ મીડિયા ઉપર બાળકો માટે નો એન્ટ્રી, કારણ કે કંપનીઓને થશે કરોડો રૂપિયાનો દંડ, જ્યારે મિત્રો વિશ્વભરમાં અત્યાર સુધીમાં 60 થી વધુ દેશોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. મિત્રો પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને ફરી એકવાર ખતરાની ઘંટડી, જ્યારે નવા સંશોધનોએ દુનિયાનું ટેન્શન વધાર્યું. ત્યારબાદ મિત્રો બંગાળ બાદ હવે તેલંગાણામાં પણ 89 લાખ મતદારો ઉપર સંકટ, જ્યારે ચૂંટણી પંચ ફટકારશે નોટિસ. ભાવનગરમાં મિત્રો છેલ્લા 1 વર્ષમાં 80% ખરીદી બાઇકની જોવા મળી, જ્યારે નવા ખરીદાયેલ 67,194 વાહન ધારકોએ 6% લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ફરી એકવાર ભણતરનો ભાર વધ્યો, કારણ કે ચોપડા સહિતની સ્ટેશનરી 10 થી લઈને 25% સુધી મોંઘી થઈ ગઈ, જ્યારે વાલીઓ મોટી ચિંતામાં મુકાયા. ત્યારબાદ મિત્રો હવે 2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, જ્યારે ગુજરાતના નવા ડીજીપીનો મોટો આદેશ. મિત્રો હરિયાણાના હિસાર શહેરમાં થોડા દિવસે જીમ ટ્રેનરની કરવામાં આવી હત્યા, જ્યારે કસરત કરનારા સામે જ 2 હુમલાખોરોએ ગોળી ધરબી દીધી. ત્યારબાદ મિત્રો જહાજો ઉપર હુમલા બંધ કરો, જ્યારે ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતને નોંધાવ્યો વિરોધ. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે.